જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા। તો મારે વાત કરવી છે આજે કે બગદાણામાં ચાલી રહેલા આ વિવાદ વિશેની। બગદાણામાં વિવાદ વિશેની વાત ચાલી રહી છે, એમાં મેં 2 વિડીયો આપેલા છે અને એક વિડીયો આ લોંગ વિડીયો બનાવવાનું કારણ એ છે કે મારે તો એક મોટો વિડીયો બનાવવો છે અને બધાને વિસ્તારથી સમજાવવું છે આમાં શું છે। તો થોડાક સમય પહેલાં બગદાણાના ટ્રસ્ટીને કોલ કરવામાં આવ્યો કોળી સમાજના કોઈ યુવાન આગેવાનને। ત્યારે તેને તેવી રીતનો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ આ કોઈ સમાજનો પ્રશ્ન નથી, આ બહારનો પ્રશ્ન છે, તો એમાં અમે કશું ન કરીએ, અમારે કાંઈ ન જવાનું, અમારે કોઈ લાગે વળગે નહીં, આ સમાજનો પ્રશ્ન નથી, ઓલા ટ્રસ્ટનો પ્રશ્ન નથી, એ બહારનો પ્રશ્ન છે, એમાં અમારે કાંઈ કશું લાગે વળગે નહીં। તો એ વ્યક્તિને, એ ટ્રસ્ટીને મારે એટલું કહેવું છે ભાઈ કે શું આ વસ્તુ જ્યારે બની છે ત્યારે કોઈ નવનીતભાઈના ઘરે કોઈ પ્રસંગ હતો, નવનીતભાઈના ઘરે કાંઈ એવી રીતનું હતું, ત્યારે તેને કહેવામાં આવ્યું કે ભાઈ તમે મેનેજર ટ્રસ્ટી એને ઉચ્ચાર કર્યો છે જે શું નવનીતભાઈના કોઈ ઓલામાં કામ કરતા, નવનીતભાઈની કોઈ કંપનીમાં કામ કરતા, નવનીતભાઈની કોઈ શોરૂમમાં કામ કરતા, ત્યારે કોલ કરેલો હતો કે ટ્રસ્ટીના બજરંગદાસ બાપાનું જે ટ્રસ્ટ ચાલે છે તેના વિશેનું કામ હતું, તેમાં તેણે કોલ કરેલો એના માટે કોલ કરેલો હતો કે કોઈ નવનીતભાઈના અંગત કામથી કરેલો હતો। એટલે તમે એમ કહો છો કે આ પ્રશ્ન ટ્રસ્ટ બહારનો છે, અમારો નથી, એટલે હું આ સોખવેટ કરવા આવ્યો છું કે તે કરેલું હતું કે તે કરેલું હતું, એ મને જરીક જવાબ આપો ને। અને જો તમે એવી રીતનું કરતા હોય ને કે અમારા પ્રશ્ન, તો હું દરેક સમાજના વ્યક્તિને કહેવા માંગુ છું કે આ ટ્રસ્ટીનો જવાબ છે ને એના ઉપરથી કહેવા માંગુ છું કે શું આપણે આ જ કરવાનું છે? ગમે ત્યારે કાંઈ પણ એવી મોટા સ્થળો હોય, મોટા ધાર્મિક ઓલા હોય, ત્યાં આપણે જવાનું, આપણા સમાજના સેવાકીય કાર્ય ચાલતા હોય તો કે કાંઈ પણ ચાલતું હોય તો કે હાલો ભાઈ સમાજના આ મંડળ છે, સમાજ દરેક મારા ગામ બગદાણા, મારા ગામથી 120-30 કિલોમીટર થાય છે, મારા ગામથી બોલેરા ભરાઈને જાય છે મારા સમાજના સેવા કરવા, હરેક ગામમાંથી સેવા કરવા જાય છે ને હરેક ગામમાંથી હું લખીને સાચી ઠોકીને કહું છું કોળી સમાજના જ વ્યક્તિ હોય છે, હું નથી કહેતો બધા સમાજ એમાં સેવાકીય કામ કરે જ છે, આસ્થાનું ધામ છે। હું પણ સનાતની છું, હિન્દુ ધર્મને બિલોંગ કરું છું, બજરંગદાસ બાપાસી બગદાણામાં બિરાજે છે ને એવી જ રીતે મારા દિલમાં પણ બિરાજે છે, અમે પણ એની ઉપર અટૂટ શ્રદ્ધા રાખીએ છીએ। પણ એનો મતલબ એમ નથી કે ખાલી શ્રદ્ધા રાખીએ છીએ, એનો મતલબ એમ નથી કે આ વ્યક્તિને નીકળ્યા સેવા કરાયા કાર્યમાં નીકળ્યાને કામને ગધેડાની જેમ કામ જ કરાવવાનું, અને કોઈ પણ ટ્રસ્ટી બનીને મોટો હોદ્દેદાર બનીને આ સમાજને નીકળો વાહિંદા અને પોતા અને કચરા અને તે જ કરાવવું। અને હું એમ પણ નથી કહેતો કે ટ્રસ્ટી સામેથી કહે છે કે તમે સેવા કરો, આપણું મન કહે છે ત્યારે સેવા કરવા જાય છે, એમ હું એમ નથી કહેતો કે ભાઈ ટ્રસ્ટી આપણને બોલાવે છે ત્યાં સેવા કરવા, પણ અમને એક ભાવ છે, અમને એક એવી રીતનું છે કે ભાઈ અહીંયા આપણા સનાતન ધર્મનું, હિન્દુ ધર્મનું એક જાગતું ઓલું છે, ત્યાં સનાતન ધર્મની સંસ્કૃતિ ત્યાં સચવાયેલી છે, ત્યાં સનાતન ધર્મના ઉચ્ચારો થાય છે, ત્યાંના શ્લોક બોલાય છે, ત્યાંની સનાતન સંસ્કૃતિને આગળ આવે છે, એટલે ત્યાં બધા સેવા કરે છે ને બધું ઓલું કરે છે। પણ સેવાના નામે સમાજના યુવકને શું મળ્યું છે ભાઈ? કોઈ ભાઈ નવનીતભાઈ કોઈ એના માટે નહોતું કર્યું, અને કદાચ એમ કહે છે આ ભાઈ 100% જૂની મેટર છે, અને હું નથી કહેતો કે જૂની મેટર જ છે, પણ જૂની મેટર કેના માટે હતી? સમાજના વ્યક્તિ માટે હતી। સમાજના નાના વ્યક્તિ ત્યાં લારી લઈને ધંધો કરતા હતા ને, એ લારીવાળાને હટાવી નાખવાના પ્રયત્ન ચાલી રહ્યા છે ટ્રસ્ટી દ્વારા, અને એ ટ્રસ્ટી કોણ? યોગેશ સાગર। ખુલ્લે આમ કહું છું ને, મને કોઈનું નામ લેતા અસકો નથી આવતો, કારણ કે હું વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન લઈને નથી આવતો, પેલા ભાઈ કહી દઉં, વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન લઈને નથી આવતો, અંદરનું જાણું, બધાની પૂછપરછ કરું અને બધું જાણી લઉં ને પછી જ્યારે વિડીયો બનાવું ને ત્યારે કોઈ સામે બોલું છું। એટલે ત્યાંના ટ્રસ્ટી યોગેશ સાગર ને કોઈ એમ કહેતું હોય કે ભાઈ મેનેજર ટ્રસ્ટીને કહી દીધું તેમાં થઈ ગયું છું, 100% કાંઈ નહીં થઈ ગયું। સમાજનો આગેવાન હોય એને કહી દીધું હોય તો કાંઈ વાંધો નહીં, કોઈ ગામનો મોટો વ્યક્તિ હોય એને કહી દીધું હોય તો કાંઈ વાંધો નહીં, પણ યોગેશ સાગર રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, યોગેશ સાગર એ નહીં રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, અને રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ હોય ને એને કાંઈ પણ બિરુદ આપવું ને એટલે એનો રાજકારણનો ફાયદો થાય છે, અને તમને ખબર ન હોય ને તો એ ખ્યાલ પાડી લેજો। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રાજકારણને બિરુદ બીજું આપી જો ને એટલે એને 100% એના પોલિટિશિયનના એના ઓલા કરિયરમાં ફાયદો થાય છે, અને એના માટે કીધું હતું ને તો એના માટે નવનીતભાઈએ સાચી જ વાત કરી છે કે એમ તમે કોઈ પણને કહી ન શકો। અમુક ન્યૂઝ ચેનલ વાળાને પણ હું કહું છું, ન્યૂઝ ચેનલ વાળા ઘણા એમ સપોર્ટ કરે છે
અને અમુક ન્યૂઝ રૂમ વાળા, હું ચોખ્ખું કહું છું, ન્યૂઝ ચેનલનું નામ પણ દઉં છું, ન્યૂઝ રૂમ વાળા, બીજા બધા ચેનલ વાળા ઘણા છે પણ એનું નામ મને મોઢે નથી આવ્યું, પણ એનું કહું છું ન્યૂઝ રૂમ વાળાએ ચોખ્ખું કહી દીધું કે આની સ્ક્રીનશીટ આપી દીધી, એ ગુનેગાર નથી. અરે તમે કઈ રીતે કઈ ભાઈ ઓલું કરો? તો હવે લ્યો ને, હવે પાછું ઓલું જામ્યું છે તો આપો નહીં, તમારા થંબનેલમાં નાખો નહીં કે આરોપી છે એવી રીતનું. નહીં ત્યાં નહીં નાખશો, કારણ કે તમને ત્યાંથી ફંડ આવે છે. હે, જેને દેશનો તમે ચોથો સ્તંભ કહો છો ને ન્યૂઝ મીડિયા, જેને દેશનો તમે ચોથો સ્તંભ કહો છો ને ન્યૂઝ મીડિયા, એ હું ચોખ્ખું કહું છું, એ છે ને ફંડ લઈ અને જે પાસેથી ફંડ આવે છે ને તેની જ બોલબાલી કરે છે ને એની જ વાહ કરે છે. બાકી આ તો કોઈ મોટા પડે છે ને ત્યારે ન્યૂઝ વાળા ફેરવે છે ને બધું ઓલું કરે છે. એટલે આમાં છે ને ભાઈ, સંકળાયેલા વ્યક્તિ જે પણ હોય ને તેની પાસે કાયદેસર કાર્યવાહી કરો. અને હું તો એમ કહું છું કે આમાં છે ને સંકળાયેલા વ્યક્તિ છે નીકળ્યા એક જ નહીં, અત્યારે જેનું નામ આવે છે એ નહીં, પણ આમાં છે ને ટ્રસ્ટી પણ સંકળાયેલા છે ને, એટલે જ અમે ટ્રસ્ટી માટે કહીએ છીએ કે આમાં ટ્રસ્ટી તમે પણ થોડુંક બોલો અને તમે પણ કાંઈક કહો કે ભાઈ આ રીતનું ન થવું જોવે. હાલો કાંઈ નહીં, પણ ખાલી તમે એક ટ્રસ્ટી બહાર આવીને એમ તો કહો કે ભાઈ આવી રીતનું, ભલે તેને કોઈ બીજા કારણસર માર્યો પણ આવી રીતનું ન મારવું જોઈએ, આ એક અમારો સેવક હતો એમ પણ તમે કોઈ ટ્રસ્ટીએ કીધું ખરું? બગદાણાના ટ્રસ્ટી એક એવી રીતના બહાર આવીને એમ પણ કીધું કે ભાઈ અમારો સેવક હતો અને એને તમે આવી રીતનો ઢોર માર માર્યો છે તો એવી રીતનું ન થવું જોઈએ, એ આ પ્રક્રિયાથી એને વખોળી પણ ખરી તમે એમ પણ કીધું? કારણ કે મને તો એવું લાગે છે આ બધીની મિલીભગત છે. બધાની વાત નથી કરતો પણ અમુક એવા હોય 100%. જેમ કે એક તો હું નામ આપું છું, યોગેશ સાગર, ખુલ્લેઆમ નામ આપું છું અને કાયદેસર નામ આપીશ, કારણ કે છે ને સત્ય કહેવામાં ક્યારે મેહુલ ઝાલા અસકાતો નથી અને સત્ય ગમે તેને મોઢા ઉપર કેવું. અને હું એમ જ કહું છું, આ પોલીસવાળા ન્યાયતંત્ર બનીને તમે રહેવા દો, તમારે ન્યાયતંત્ર નથી બનવું, તમે કોઈ જજ નથી બની ગયા, તમે તમારી રીતે ગુનેગારને આ ગુનેગાર છે ને આ ઓલો છે ને એવી રીતના તમે કોઈ જજ નથી બની ગયા. ભાઈ એ કામ ન્યાયતંત્રનું છે તો તેને ન્યાયતંત્ર સુધી પહોંચવા જો એ મેટરને. તમે પોલીસ સ્ટેશનમાં શું કામ ને યાર? પોલીસ સ્ટેશનમાં તમે તો જાણે કોર્ટ બનાવી દીધી, એવી રીતના તમે પોલીસ સ્ટેશન કરી નાખ્યા છે. તો કે આ હાલે ભાઈ આ ગુનેગાર છે, આને જવા દો જેલમાં, આ નિર્દોષ છે આને જવા દો, એવી રીતના નો હાલે સાહેબ. ન્યાયતંત્ર સુધી એને કેસ પહોંચાડો તો ખબર પડે કે કોણ એમાં સાચું ને કોણ ખોટું છે. એટલે બને ત્યાં લગીને આ વિડીયો શેર કરજો અને દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો. અને હું એમ કહું છું કે આમાં ટ્રસ્ટીને આગળ આવવાની જરૂર છે. બાકી ટ્રસ્ટી બદનામ થાય છે 100%. પછી તમે નહીં કહેતા કે આમને અમારી રીતે ખોટી બદનામ કરશે, બદનામ કરવા માંગતા નથી, પણ આવી રીતનું થાય છે એટલે તમને કહીએ છીએ કે આના વિશે તમે પણ કહો કે ભાઈ આમાં આવી રીતનું છે. અને યોગેશ સાગર 100% સંકળાયેલા છે, એટલે હું પોલીસને પણ કહું છું કે એની પણ યોગ્ય રીતે તપાસ કરજો. અને હું ખાલી બોલી નાખવા વ્યક્તિ નથી અને ખાલી એવી રીતનું નથી કે ભાઈ ગમે એમ બોલી નાખવું અને ટીઆરપી માટે કરતો નથી. એક પહેલા એ વસ્તુ કહી દઉં, ટીઆરપી માટે ક્યારે બોલતો નથી. ટીઆરપી માટે કરવું હોય ને તો અત્યાર સુધી હું એક મેટરમાં પડ્યો હતો, પાછું સાનો મનો થઈ ગયો, કારણ કે જે મેટર આપણને એમ લાગે છે એમાં બોલવું પડે એમ છે, ત્યાં જ બોલીએ છીએ. બાકી ટીઆરપી કરવું હોય ને તો દરરોજના આવા મુદ્દા મળતા જ હોય. ટીઆરપી માટે કરતો હોય ને તો દરરોજના આવા મુદ્દા મળતા જ હોય ને મને દરરોજનું મળી રહે. પણ એ હું કરવાવાળો વ્યક્તિ નથી. જ્યારે જરૂર પડે અને કોઈ ન બોલે ત્યારે મેહુલ ઝાલા બોલે છે અને 100% કહે છે. મને એમ લાગે છે કે આ વ્યક્તિ આમાંથી 100% સંકળાયેલો છે અને તપાસ કરો, જો તપાસ કરજો. એને તો તમારે કાંઈ ડાયરેક્ટ નથી ઓલ કરે, તપાસ કરી જોવો. ગુનેગાર હોય તો એને પણ નાખો જેલમાં. એટલે અમે તપાસ કરવાનું કહે છે, કોઈને એમ નથી કહેતા આ ગુનેગાર છે ને ઓલો ગુનેગાર છે ને. તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. અને દરેક સુધી આ વિડીયો શેર કરજો. તો અસ્તુ, જય હિન્દ, જય માતાજી, બાપા સીતારામ, હર હર મહાદેવ.